વાંકાનેર ગામે છેલ્લા 60 વર્ષ અગાઉ પંચાયત ઘર બનેલી છે અને જે જૂનું મકાન સરકારશ્રીના ગ્રાન્ટમાંથી નહીં પણ ગામમાં અમારા મૂલશંકર જોશી નામના દાતાએ જે તે વખતે 5,000 રૂપિયા દાનમાં આવેલા અને એ દાન થકી આ મકાનનું નિર્માણ કરેલ છે। જ્યારે નવીન મકાન બનાવવા માટે અમો 2012થી હું પોતે પ્રયત્ન કરી રહ્યો છું અને એના માટે અમને નોન યુઝ કરી અને અમારા આ બિલ્ડિંગને નોન યુઝ કરી નવીન બનાવવા માટેની પ્રોસેસ તમામ કાગળો અમને મોડાસા ખાતે આપેલા, અહીં તાલુકામાંથી અને મોડાસા ખાતે સુધી મોકલેલ અને એના પછી છેલ્લા 2024માં મેં ત્યાં જઈને તપાસ કર્યો। તપાસ કરતે એવું કીધેલું કે મનરેગા યોજનામાં તમારું આ પંચાયત ઘર બની જશે એમ, પણ જે અમારા એ જે લિસ્ટમાં હતું એમાં 18મા ક્રમે હતું। એના પછી માત્ર અમને ખાલી આવું કહેવામાં આવ્યું પણ એના પછી કોઈ પ્રોસેસ થઈ નહીં। ફરી એના માટે અમે પ્રયત્ન ચાલુ જ રાખ્યા કે કોઈ બી હિસાબે પંચાયત ઘર અમારું બનવું જોઈએ એમ। હવે 60 વર્ષ જૂનું આ પંચાયત ઘર હોય અને ઉપરથી પોપડા ઉચકી નીચે પડતા હોય, અમારા ગામની અંદર ગ્રામ્ય રૂરલ ટેકનોલોજી, જીઆઈડીસી, બેંક, પીએચસી કેન્દ્ર, 1 થી 12 સુધીની સ્કૂલ હોય, આટલી સારી બધી વ્યવસ્થા હોય છતાં અમારું જે ગામનું નાક એટલે પંચાયત ઘર, પણ ગામનું નાક જે પંચાયત ઘર જ ના હોય તો સાહેબ અમારા માટે આબરૂની સવાલ છે, અમારા ગામ માટે પણ આબરૂની સવાલ છે। એક વખતના માટે 1 થી 18 ગામોનું વહીવટ જ્યારે વાંકાનેર ગામે ચાલતું હતું અને ત્યાં જ જો આજે દેશ આઝાદ થયે આજે 76 વર્ષ થયા હોય અને એક પંચાયત ઘર જેવું જો ના હોય તો અમારા ગામ માટે પણ એક શરમની વાત છે। સાથે અમે કહેવા માગીએ છીએ કે અત્યારે વિકાસ કમિશનરમાંથી બીજી નવીન પંચાયત ઘર બનાવવા માટેનું જે એક કાગળ આવ્યો છે પણ એ ક્યાં પડ્યો છે, માત્ર અમને સંતોષ આપવા માટે જ આ આવ્યો છે કે શું એ અમને ખબર પડતું નથી। જેથી કરી અને હું આશા રાખું છું કે હાલમાં અમારા વાંકાનેર ગામે તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય, ધારાસભ્યશ્રી તેમજ MP જ્યારે બીજેપીના હોય અને પૂરેપૂરી ડબલ એન્જિનવાળી સરકાર હોય સાહેબ અને અમને ના મળતું હોય તો અમારા માટે શરમની વાત કહેવાય। બીજું કે અગાઉના ઇલેક્શનોમાં સરકાર ઉપર ભરોસો મૂકી અમારા ગામના તમામ લોકોએ જંગી બહુમતીથી જ્યારે બીજેપીની સરકાર લાવ્યા હોય અને એ સરકાર આવવાથી ખરેખર અમારા વિસ્તારમાં વિકાસ થશે એવો અગાઉ કોંગ્રેસ જ આવતી હતી અને હવે સરકાર જો બીજેપી આવે બદલાય તો પરિવર્તન અવશ્ય થશે એવી આશા હતી, પણ ધીરે ધીરે લોકોને જે આશાઓ ઉપર પાણી ફરી વળતું હોય એવું લાગે છે। એટલે હું આશા રાખું છું કે સત્વરે કોઈ બી હિસાબે જો વાંકાનેર ગામમાં જે હજી રસ્તા, પંચાયત ઘર જેવા ખાસ પાણીની ટાંકી જેવા કામ એકદમ અત્યંત જરૂરિયાતવાળા કામો સત્વરે એનું સર્વે થઈ અને થાય એના માટે અને સાથે સાથે કહેવા માગું છું કે વાસ્મો થકી જે કામ કરવામાં આવ્યા છે એ વાસ્મોના કામોમાં પણ ઘણા બધા છબરડા છે। હજી એમને જે લાઈન જ્યાં પાણીની લાઈનો નાખેલી છે પણ એની અંદર પાણી આવતું નથી। એટલે હું કહેવા માગું છું કે આ ટ્રાઇબલ વિસ્તારની અંદર ટ્રાઇબની ગ્રાન્ટોને કઈ જગ્યાએ ક્યાં ગઈ છે અને કયા કારણસર નથી થઈ એની યોગ્ય તપાસ થવી જોઈએ એવું હું કહેવા માગું છું। પાણીની ટાંકી 2 વર્ષથી મંજૂર થઈ, પાણીની ટાંકી અને એના પણ ટેન્ડરો આપ્યા છે એવી વાત છે, પણ હવે ટેન્ડરોમાં આ ટેન્ડરો ખરેખર આપ્યા છે અને ક્યારે થશે એનો કોઈ જ ભરોસો નથી। એટલે હું કહેવા માગું છું સરકારશ્રીને કે સત્વરે આના માટે અમને અમારા ગામની અંદર સર્વે કરી આ વિસ્તારના જે કાંઈ જરૂરિયાતવાળા કામો છે એને સત્વરે પૂરું કરે એવી હું આશા રાખું છું અને અમને આશા છે, પણ ક્યારે થશે એનું અમને હવે એના માટે અમારા જેવા યંગ જો સરપંચો હોય, ગામના લોકો અમને અમારી જોડે અપેક્ષાઓ સાથે અમને ચૂંટીને લાવ્યા હોય, અમને પૂછતા હોય ક્યારે થશે એમ, અમે સરકારના હિસાબે અમે ઉપરથી સરકાર કરશે એવું અમે હૈયાધારણા આપતા હોઈએ છીએ, પણ હવે એના માટે અમારી જે અમારી ધૈર્યતા ખૂટી ગઈ હોય એવું લાગે છે। એટલે આપ સાહેબશ્રીને અમારા રજૂઆત છે સરકારમાં અમારા આ પ્રશ્નને પહોંચાડો એવી હું આશા સાથે મારી વાત પૂરી કરું છું।